તો ખૂબ જ રાહ જોવડાવ્યા બાદ માયાનગરી તરીકે ઓળખાતા મુંબઈ શહેરમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ અને તે સાથે જ વરસાદે ધબધબાટી બોલાવી છે. ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યા બાદ આજે પણ મુંબઈમાં વરસાદી માહોલે જમાવટ કરી. ભારે વરસાદને પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. અંધેરીમાં સબવેમાં પાણી ભરાઈ જવાને લીધે તેને બંધ કરવાની ફરજ પડી હતી. તો આ તરફ દાદર બાંદ્રાથી લઈને માંડુપના રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ભારે વરસાદને પગલે મુંબઈમાં રેલવે સેવાને પણ અસર પહોંચી છે. રેલવે ટ્રેક નીચેની માટી વહી જતા ટ્રાન્સ હાર્બર રેલવે માર્ગ સંપૂર્ણપણે ઠપ થઈ ગયો. દાદરથી વિરાર સુધી અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી. જોકે સદનસીબે જાનહાનિ ટળી છે. તો આ તરફ વિક્રોલીમાં એક રહેણાંક ઇમારત પાસે જ આવેલી દિવાલ એકાએક તૂટી પડતા તંત્ર દોડતું થઈ ગયું. મેઘાના મંડાણ વચ્ચે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ મેટ્રો સ્ટેશન પર ભારતના સૌથી ઝેરીલા સાપે દેખા દીધી અને અફરાતફરી સર્જાઈ. તો ચોમાસાના આગમન સાથે જ મુંબઈમાં સ્થિતિ સર્જાઈ. વિવિધ વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડ્યો. નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. રસ્તાઓ પર જળબંબાકારના પગલે વાહન વ્યવહારને અસર થઈ છે. બાંદ્રા, કાંદિવલી, મલાડ, વિરારમાં પાણી ભરાયા છે. ભારે વરસાદને પગલે અંધેરી વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયો હતો. પાણી ભરાતા બીએમસીએ સબવે બંધ કર્યો. ભારે વરસાદને લીધે અનેક વૃક્ષ ધરાશાયી થયા. ચોમાસું અટવાઈ જવાને લીધે આ વખતે મુંબઈમાં ચોમાસું મોડું શરૂ થયું છે. સામાન્ય રીતે અહીંયા 10 જૂન આસપાસ ચોમાસાની એન્ટ્રી થતી હોય છે, જેના બદલે આ વખતે 23 જૂને મેઘાના મંડાણ થયા. જોકે ચોમાસાની આ એન્ટ્રી ધમાકેદાર રહી. ગઈકાલે ચોમાસાના સત્તાવાર આગમન સાથે વરસાદે ધબધબાટી બોલાવી હતી. ગત રાત્રે મુંબઈમાં 5 કલાકના ટૂંકા ગાળામાં જ અલગ અલગ વિસ્તારોમાં 2.5 થી 4 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો, જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા. વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ ગઈ છે. ધોધમાર વરસાદને પગલે રેલવે ટ્રેક પર પણ પાણી ફરી વળ્યા છે. બાંદ્રા, કાંદિવલી, મલાડ, વિરાર, અંધેરીમાં અનેક સ્થળે પાણી ભરાયાનું સામે આવ્યું. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ મુંબઈના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે, જેને પગલે મુંબઈગરાઓની મુશ્કેલીઓ વધી શકે છે. હાલાકીના દ્રશ્યો વચ્ચે મુંબઈના મેયર લોકોની વચ્ચે પહોંચ્યા હતા. અંધેરીના સબવેમાં પાણીની સમસ્યાને પહોંચી વળવા મુશ્કેલી પડી રહ્યાની વાત તેમણે સ્વીકારી. સાથે જ દાવો કર્યો કે પહેલા જે સ્થળો પર પાણી ભરાતા ત્યાં આજે નથી ભરાતા. બીએમસીના તમામ પદાધિકારીઓ હાલ કામ કરી રહ્યા છે. આ તરફ મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. દક્ષિણ મુંબઈની તરફ વાહનોનો ધસારો જોવા મળ્યો. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાયો હતો.